હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાત પોલીસ ભરતી લાઈન સૌથી અપડેટ, જેમાં હાલમાં આજ ડેલી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો, પરંતુ ડેલી લિસ્ટ તો જાહેર થઈ ગયું છે. તો વિદ્યાર્થીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે ડેલી લિસ્ટ તો આવી ગયું, તો ડેલી લિસ્ટના કોલ લેટર ક્યારે આવશે અને શું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છે મિત્રો. અને જો ચેનલમાં પહેલાં તમે ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે, ત્યાં તમે ફોલો કરી લેજો. સૌથી પહેલી અપડેટ ત્યાં આવશે મિત્રો, તો જલ્દીથી જાઓ, ફોલો કરી આવો મિત્રો. તો ચાલો ડે લિસ્ટના કોલ લેટર, વેઇટિંગ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવું મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હાલ એલઆરડી ડેરી માટેના નીચે બેઝિક ડોક્યુમેન્ટ લિસ્ટની યાદી તૈયાર કરી રાખજો મિત્રો. તો ખાસ ને તમારા 2 સેટ તૈયાર કરી રાખવા, ખાસ આ ડોક્યુમેન્ટ જે તમને બતાવું છું તે અંગે. તો મિત્રો સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં પરીક્ષા ફોર્મ, તમારું જે ફોર્મ હોય તે ફોર્મ, ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટ મિત્રો. 10માની માર્કશીટ તમારે ખાસ હાજર રાખવી, જેમાં તમારું આધાર કાર્ડમાં નામ અને 10માની માર્કશીટમાં નામ સેમ થવું જોઈએ મિત્રો, જેથી કરી તમારું કંઈ તકલીફ ન પડે. ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ધોરણ 10 ને 12ની માર્કશીટમાં તમારું સેમ નામ આવવું જોઈએ મિત્રો, નકર તમારું રિજેક્શન પાકું મિત્રો. એટલે ધ્યાન રાખજો, આ બંને માર્કશીટમાં તમારું નામ એક જ થવું જોઈએ, એટલે ખાસ નોંધ તમારે લેવી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એલસી, જો મિત્રો તમારું એલસી ખોઈ ગયું હોય તો ટ્રુ કોપી તમે કઢવી લેજો, એટલે કે જેથી કરી ટ્રુ કોપી તમે કઢાવી રાખો તો કદાચ તો તમારું રિજેક્ટ થવાના ચાન્સ ઓછા રહે. એટલે 10માનું એલસી એટલે 12માનું એલસી તમે કાઢી રાખજો. 10માનું હોય તો 10માનું પણ ચાલે મિત્રો. ત્યારબાદ ફોટાવાળો આઈડી, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ મિત્રો. ચૂંટણી કાર્ડ અહીંયા વોટર કાર્ડની જગ્યાએ તમને ખબર નહોતી કહી દો, એટલે કે ચૂંટણી કાર્ડ, લાયસન્સ વગેરે સરકારી દસ્તાવેજ જેવા ધરાવતા હોય, પાસપોર્ટ વાલે તો એ પણ ચાલતું હોય છે મિત્રો. એટલે ખાસ કરી આઈડી પ્રૂફ તમારું સાથે, જે સારા તમારું નામ સાચું હોય, કંઈ પણ ભૂલ ન હોય તેવું વોટર પ્રૂફ, એટલે કે તમારું વોટર આઈડી પણ ચાલે મિત્રો. આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા નામ સેમ થતા હોય તેવું તમારું આઈડી પ્રૂફ ગોતી રાખો મિત્રો. ત્યારબાદ ફોટા મિત્રો, તો ફોટા મિત્રો 3 મહિના જૂના ન લઈ જતા, 3 મહિના પહેલાં નવા લઈ જજો મિત્રો. એવું લાગે તો નવા જ કઢાવીને તમારે જવું મિત્રો, જેથી કરી કંઈ પણ વાંધો તમારે ન આવે. ત્યારબાદ જાતિનો દાખલો લાગુ પડે તે ઉમેદવારો ફરજિયાત, જે બધા વિદ્યાર્થીઓ હોય તેને જાતિનો દાખલો તમારે કંઈ પણ ભૂલ કર્યા વગરનો જાતિનો દાખલો તમારે કઢાવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ખાસ નોંધ એસસીબીસી એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે, તો એસસીબીસીવાળા 1978 પહેલાંનું પપ્પાનું કે ફેમિલીનું એલસી કઢાવીને રાખો. જો તમારા ફેમિલીમાં 1978 પહેલાંના કોઈ હોય તો તેનું એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તમારે ખાસ કરીને હાજર રાખવું પડશે. હજી કોઈ ખાસ નથી, પરંતુ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવી રહી છે કે કદાચ રાખી શકે તો એવું પણ માગી શકે, જરૂરી આટલું બધું નથી મિત્રો. ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો ઓબીસીવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ, નોન ક્રિમિનલ તમારું 3 વર્ષ જૂનું નહીં ચાલે મિત્રો. જો એવું લાગે તો અત્યારે જ તમે નવો અપ્લાય કરી દેવાય છે. તમને કોઈ ડિવિઝન તારીખ આવે એ પહેલાં તમે વેરિફિકેશન માટે તારીખ આવી પહેલાં તમે કઢાવી રાખો મિત્રો. ત્યારબાદ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ લાગુ પડતો હોય, જે વિદ્યાર્થીઓને લાગુ પડે તેને ઈડબ્લ્યુએસનો સર્ટિફિકેટ પણ કાઢી રાખો મિત્રો. ત્યારબાદ હવે વાત છે મુખ્ય સીસી સર્ટિફિકેટ હોય તો, એટલે કે સીસીનો પણ સર્ટિફિકેટ માગીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે ભૂલ ન કરતા સીસી કરેલું સર્ટિફિકેટ તૈયાર રાખજો મિત્રો. ત્યારબાદ સ્પોર્ટમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હતા સ્પોર્ટનો, તે પણ સ્પોર્ટનો લાગુ પડતો સર્ટિફિકેટ તમારે આ સાથે લઈ જવાનું રહેશે ડીયુ માટે, તો ખાસ નોંધ લઈ વિદ્યાર્થી મિત્રો તમારે. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી પ્રમાણપત્ર, એટલે કે પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર આવે તે દાખલો તમારે લઈ જવાનો રહેશે, ખાસ નોંધ તમારે લેવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે કુલ ટોટલ જગ્યા 12,733 ખાલી જગ્યા, અને તેમાં ડીવી માટે બોલાવવામાં આવ્યા છે 18,322 ઉમેદવારો ક્વોલિફાય થયેલા છે, એટલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો એટલે મુદ્દો ખાલી 18,000. તો મિત્રો કદાચ એવું બને કે જ્યાં પ્રથમ જ એટલે કે પ્રથમ રાઉન્ડ જ છે એવું કહેવામાં આવ્યું રહેશે. પ્રથમ તબક્કો અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં 18,000 બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો બીજો તબક્કો કદાચ જાહેર કરવાની શક્યતા ચાલી રહી છે.
એટલે ખાસ નોંધ તમારે લેવી. બીજો તબક્કો આવી શકે છે, કોઈ ચોક્કસ નથી મિત્રો. ભરતી બોર્ડ દ્વારા ખાસ નોંધ, દસ્તાવેજ ચકાસણીની અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જેની નોંધ ખાસ તમારે લેવા વિનંતી. એટલે કે ટૂંક જ સમયમાં તમારા કોલ લેટર અને તમારી તારીખ જાહેર કરવામાં આવશે કે તમારે આટલી તારીખે ડીએ માટે જવાનું છે. તમને નોટિફાય કરવામાં આવશે, મેલ કરશે, ટેક્સ્ટ મેસેજ કરશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા નંબર અને તમારા ઈમેલ ચકાસ કરતા રહેવા, જેથી કરી તમને ખબર પડે કેટલી તારીખે તમને બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો આવી અપડેટ મેળવવા આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. ટેલિગ્રામમાં નવો હો તો પહેલાં ફોલો કરી લો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેની મિત્રો, જેથી કરી આવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે મિત્રો. ચાલો મિત્રો મળે એક નવા વિડીયો.